આજનો એજન્ડામાં આજે વાત કરવી છે, ખરેખર જોઈએ તો આજે ચિંતા કરવી છે, કારણ કે આવનારો સમય હજી પણ કપરો હોઈ શકે છે. કારણ કે આપણે એમ કહીએ કે ભાઈ કોરોનાનો સમય સૌથી કપરો હતો, આપણે જાણીએ છીએ પરિસ્થિતિ શું હતી, પણ એના પછીનો સમય, કારણ કે વિશ્વ ઉપર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે જે પણ કંઈ ચાલી રહ્યું છે એ બહુ જ ભયંકર પરિસ્થિતિ છે અને એને લઈને 2019થી લઈને અત્યાર સુધી વિશ્વ પર જાણે કે માઠી બેઠી હોય એવું લાગે છે ને એક પછી એક આપત્તિઓ આવતી જાય છે. પહેલાં કોરોનાએ રડાવ્યા, વિશ્વમાં કોરોનાએ એવી તબાહી મચાવી દીધી કે આખા વિશ્વમાં વેપાર, ધંધા, રોજગાર બધું જ પડી ભાંગ્યું અને હવે કોરોનાનો કહેર ઓસર્યો નથી ત્યાં વિશ્વ પર વધુ એક મુશ્કેલી આવી છે ને એ છે વૈશ્વિક મંદીની. અને આ મંદીનો માર યુક્રેન રશિયા સંકટ લાવી શકે છે. યુક્રેન રશિયા સંકટે વધારી વિશ્વની ચિંતા. જો રશિયાએ કર્યો યુક્રેન પર હુમલો, તો વિશ્વ પર આવશે મોટી મુશ્કેલી. યુક્રેન પર થશે બોમ્બમારો, વિશ્વમાં વધશે મોંઘવારી, શેર માર્કેટ તૂટશે, સોનાની ચમક ઘટશે. ઈંધણના ભાવમાં થશે ભડકો, ગેસના ભાવમાં લાગશે આગ. મોંઘવારી સામે લડવા રહેજો તૈયાર. કેમ કે યુક્રેન સંકટ લાવશે મોંઘવારી. અને આ જ બાબતે ચર્ચા અને ચિંતા કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાયા છે પ્રેરક શાહ, સાથે જ કોંગ્રેસમાંથી કિરીટભાઈ પટેલ, અર્થશાસ્ત્રી કાર્તિકેયભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, વિદેશી બાબતોના એટલે કે ફોરેન એક્સપર્ટ નિરંજનભાઈ મિર્જાની આપણી સાથે જોડાયા છે, અને સાથે જ જે વિદ્યાર્થી યુક્રેનથી પરત ફર્યા છે આર્ય લાઠીવાળા આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં તો કાર્તિકેયભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે કે સામાન્ય જનતા અત્યારે મોંઘવારીનો આટલો બધો માર સહન કરી જ રહી છે, તમે હું બધા જ ભોગવી રહ્યા છીએ, અને એ બધામાં જો આ યુદ્ધ થયું તો આપણને ખબર છે વિશ્વ બે ફાંટામાં વહેંચાશે. શું નહીં થાય એ એક સવાલ છે, પણ એમાં આપણા દેશની અંદર સામાન્ય માણસ, આમ આદમી કેટલો અને કેવી રીતે પીસાતો જોવા મળી શકે? તમારી વાત સાચી છે નુપુરભાઈ. યુદ્ધ ક્યાંય પણ થાય, કોઈ પણ સંજોગોમાં થાય અને કેટલા પ્રમાણમાં થાય, એ હંમેશા નુકસાનકારક જ હોય છે. યુદ્ધથી કદી ફાયદો થયો નથી. અને આમ છતાં છેક મહાભારત કાળથી કહેવામાં આવ્યું છે કે યુદ્ધસ્ય કથા રમ્યા, એટલે એની વાતો કરવી, એની ચર્ચા કરવી બધાને બહુ જ ગમે. એમાં એક પ્રકારનું એક્સાઇટમેન્ટ હોય. પણ યુક્રેનનો શું પ્રશ્ન છે, રશિયાને એની સાથે શું મુદ્દો છે, એની ચર્ચા તમે બાજુએ રાખી, એ જ મને ખૂબ ગમ્યું. કારણ કે આપણે ત્યાં શું પ્રશ્ન છે એ વિચારવાની જરૂર નથી. આપણે ત્યાં શું થશે તો મોટાભાગના ટાઇટલ તો તમે ચેનલમાં બતાવી જ દીધા છે, પણ એને આપણે વિગતવાર સમજવાની જરૂર છે કે જો યુદ્ધ થયું અને યુદ્ધ ન થયું ને માત્ર ટેન્શન રહ્યું તો પણ કેટલાક પ્રશ્નો આપણે વિચારવા પડશે. એનું કારણ એ છે કે હું થોડોક હજુ શરૂઆત છે ચર્ચાની, એટલે જૂના ઇતિહાસમાં 2 મિનિટ હું જઉં, જેથી જે પ્રેક્ષકો સાંભળે છે એમને પણ ખબર પડે ને મારા મિત્રો જે ચર્ચા કરશે એ આગળ આમાં લઈ જશે. જ્યારે અર્થતંત્ર બહુ ખુલ્યું નહોતું અને મિશ્ર અર્થતંત્રમાં પણ આપણે સમાજવાદ તરફ ઢળેલા હતા, રશિયા આપણું મિત્ર હતું, કેન્દ્રીય આયોજનથી આપણે ચાલતા હતા, અને વિદેશી આયાતો થોડીક અને બહુ ઓછા પ્રમાણમાં હતી, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય પરિબળોથી તરત અસર નહોતા પામતા. પણ હવે તો આપણે ગ્લોબલાઇઝેશન કર્યું છે, ખાનગીકરણ કર્યું છે, આપણા હાથમાં રહેલી નાનામાં નાના મોબાઈલથી માંડીને કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં એ કેટલી બધી તો આયાત અથવા આયાતી ટેકનોલોજી આધારિત છે. ત્યારે વિશ્વના કોઈ પણ એવા ભાગમાં જો બે દેશ વચ્ચે કંઈક ગડબડ થાય તો એને 3-4 રીતે આપણે વિચારવી પડે. એક રાજકીય રીતે, તો રાજકીય નિષ્ણાતો કહેશે,
ભૌગોલિક રીતે આપણે જોવું પડે કે આ યુક્રેન ક્યાં આવેલું છે, એ ભારતની કઈ દિશાના આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરે, એ દક્ષિણ દિશામાં છે, ઉત્તર દિશામાં છે. તો આપણે જોઈએ છીએ કે ઉત્તરમાં ઉપરની તરફ જ્યાં રશિયા પૂરું થાય ત્યાં નાનકડો યુક્રેન દેશ છે, અને આ બાજુ આખું અરબસ્તાન છે. દુનિયાને જો મૂડીવાદ અને સામ્યવાદની રીતે જોઈએ તો આખું રશિયા, પછી નાનકડો દેશ છે, પછી આખું ચાઇના, એટલે એક આખો મોટો ભાગ સામ્યવાદી છે. એની સામે આ બાજુ યુરોપ અને ઉપર અમેરિકા ને એ બધા, પણ એ દરિયાના લીધે જુદા દેશો છે. આપણો યુરોપ સાથેનો આખો સંબંધ જમીન માર્ગે અને હવાઈ માર્ગે જે થશે એમાંય વચ્ચે યુક્રેન છે. એટલે યુક્રેનના યુદ્ધ જો ખરા અર્થમાં થયું તો આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં અમને ખબર છે કે પેટ્રોલિયમ જે તમામ દેશોની સૌથી અગત્યની જરૂરિયાત છે, ત્યાંથી આપણે શરૂ કરીએ તો પેટ્રોલિયમ પેદાશોના 3 મોટા પુરવઠેદારો છે. એક રશિયા છે, એક અમેરિકા છે, જે પોતાનું પેટ્રોલ બહુ વાપરતું નથી, ક્રૂડ ઓઇલ આમ તો, અને આ બાજુ અરબ રાષ્ટ્રો તો છે જ. વચ્ચે એક યાદ એટલા માટે કરાવું છું, પછી આગળ વાત કરી, કે રશિયાના પેટ્રોલના માર્કેટને અસર કરવા માટે અમેરિકાએ પોતાનો પેટ્રોલ પુરવઠો બહાર કાઢીને અરબ રાષ્ટ્રોને પેટ્રોલના ભાવ નીચે કરવા માટે મજબૂર કર્યા હતા, અને આપણને સસ્તું પેટ્રોલ મળ્યું હતું. પણ જેવું અમેરિકાએ પોતાનો પેલો પુરવઠો પાછો ખેંચી લીધો, એટલે અરબ રાષ્ટ્રોમાં પેટ્રોલના ભાવ અત્યારે જ $100 પહોંચી ગયા છે બેરલે, અને આ યુદ્ધ થાય અને આ જો પેટ્રોલિયમ ક્રૂડ માર્કેટ ઉપર એની અસર પડે તો આવનારા સમયમાં આપણે અત્યારે 100 જે પેટ્રોલ મળે છે એ કદાચ 150, કારણ કે એ આંતરરાષ્ટ્રીય પરિબળો છે. અને એ તરફ આપણે જઈશું. અને આપણને ખબર છે કે જો પેટ્રોલમાં જ માત્ર ભાવ વધે તો એ આપણી 50 એવી રોજિંદી વસ્તુઓ છે એમાં ભાવ વધારશે. એટલે આગળ આપણે ચર્ચા કરીશું, પણ આની બહુ મોટી અને ગંભીર આર્થિક અસરોની પ્રત્યક્ષ અસર જે ફ્યુલ ઉપર પડશે, કારણ કે ડીઝલ આપણું આખું ટ્રાન્સપોર્ટેશન એના ઉપર જ નિર્ભર છે મોટા ભાગનું, એટલે એની સીધી જ અસર પડે. પણ નિરંજનભાઈ, આ સવાલ અહીંયા આગળ એ પણ થાય વિચારવા જેવો કે ભારતને પ્રત્યક્ષ અસરની તો વાત થઈ, ઘણી બીજા પણ ફેક્ટર છે પેટ્રોલિયમ સિવાયના, પણ ભારત એવું નથી માત્ર રશિયા ઉપર નિર્ભર છે, બીજા પણ ઘણા બધા એવા દેશો છે કે જેમની ઉપર ભારત નિર્ભર છે, અને એ રશિયા ઉપર કોઈ ગેસને લઈને, કોઈ ફ્યુલને લઈને, કે કોઈ અલગ અલગ વસ્તુઓને લઈને, કોઈ ઘઉંને લઈને, કોઈ મેટલ્સને લઈને, કોઈ અલગ અલગ વસ્તુઓને લઈને એની પર નિર્ભર છે. હવે ત્યાં તકલીફ પડી તો એની ઇનડિરેક્ટ એટલે કે પરોક્ષ અસર પણ ભારત ઉપર દેખાશે. કેવી રીતની અસર, શું અસરો દેખાશે? તો જેવી રીતે તેલના સપ્લાયમાં પ્રોબ્લેમ આવી શકે છે, એ જ વાત હું આગળ લઈ જઈશ. તો એમાં એવું થાય છે કે રશિયાથી યુરોપ તરફ એક ગેસ પાઇપલાઇન હમણાં વિકસિત થઈ રહી છે, નોર્ડ સ્ટ્રીમ 2. તો એ જર્મની અને રશિયાને કનેક્ટ કરે છે. તો જર્મનીએ હમણાં એ પાઇપલાઇન પર રોક લગાવી દીધી છે. તો હવે એની અસર એવી થાય કે રશિયા ગેસનું એક સપ્લાયર તો છે, પણ ભારત રશિયા પાસેથી બહુ માત્રામાં ગેસ નથી ખરીદતો. આપણે ગેસનો સપ્લાય છે એ અરબ દેશોમાંથી વધારે આવે છે. પણ જો રશિયામાંથી યુરોપને ગેસ સપ્લાય બંધ થઈ જાય તો એની અસર એક એવી થઈ શકે છે કે અમેરિકા અરબ દેશોને કહીને યુરોપને ગેસ સપ્લાય કરવા કહી શકે છે, અને એના લીધે કદાચ આપણા ગેસ સપ્લાય પર એની અસર પડી શકે છે. અને જો આપણને ગેસ સપ્લાય જો પૂરતો નહીં મળે તો એની અર્થવ્યવસ્થા પર પણ એનો પરિણામ થઈ શકે છે, કે જેને કારણે થોડું ઇકોનોમિક સ્લોડાઉન આવી શકે છે. આપણી બધી આર્થિક ગતિવિધિ છે એ પણ થોડી ધીમી ગતિથી આગળ વધે છે, જે હમણાં આપણે કોરોના મહામારીથી બહાર આવી રહ્યા છે. તો એ બીજી એક ગંભીર અસર આપણા પર થશે જો આવું થશે. તો જો જર્મની એ જ એમના સ્ટેન્ડ પર કાયમ રહેશે એ આપણે અત્યારે નહીં કહી શકતા, પણ જો એવું થાય તો એની આ ઇનડિરેક્ટ અસર જેમની તમે વાત કરી એ ભારત ઉપર થઈ શકે છે. અચ્છા પ્રેરકભાઈ, આપણે આ જે પરિસ્થિતિ જોઈ કે આ પરિસ્થિતિ આટલી હદે વણસી શકે છે, ભાવ વધારો થઈ શકે છે, સરકારની જવાબદારી એ બને છે કે પોતાની જનતાનું હંમેશા રક્ષણ કરવાની, જનતાને જે સપના બતાવ્યા હતા એ પૂરા કરવાની, એ અચ્છે દિન જનતાને આપવાની. કદાચ એ તો મળી નથી શક્યા જે જનતાએ ઈચ્છ્યું હતું આજથી 2014ની અંદર, પણ એ નથી મળી શક્યું. પણ એટલીસ્ટ આ યુદ્ધની અસર ખાળવા માટે, આ દેશના સામાન્ય માણસ પર એની વધુ વિપરીત અસર ન પડે એના માટે પણ તો રોડમેપ કંઈક પ્લાન બનાવવો પડશે, કે આ બનાવેલો હશે? જી,
નુપુરભાઈ, આજનો આ જે વિષય છે ને એ ખૂબ ચિંતાજનક વિષય છે અને આજે યુક્રેન અને રશિયાની જે અસર છે એ માત્ર ભારત દેશ ઉપર એટલે એની કટોકટીની નાણાકીય અસર ભારત પર પડશે, કેટલી મોટા પ્રમાણમાં આની અસર હશે કે ગઈકાલે વોશિંગ્ટન પોસ્ટનો જે એડિટોરિયલ લેખ છે એ આની ઉપર છે કે આની અમેરિકા ઉપર કેટલી અસર પડશે. એટલે જેને આપણે જગત જમાદાર તરીકે કહીએ છીએ એ દેશ પણ આનાથી ચિંતિત છે. અને એનું જો મુખ્ય કારણ આપણે જોઈએ તો આ બાહ્ય ફેક્ટર છે કોઈ પણ દેશના હાથમાં નથી, એટલે આપણા હાથમાં બી નથી, એવી રીતે વિશ્વના બીજા કોઈ હાથમાં બી નથી. પરંતુ જો આ અસર મોટી ચાલે તો વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જાય અને કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિનું એક સર્જન થાય. તમે કોઈ પણ મોટા આવા જે વૈશ્વિક પ્રોબ્લેમ છે બે દેશો વચ્ચેના કે આવી રીતના, તો એના ઊંડાણમાં ઉતરશો તો 4 વસ્તુઓ મુખ્યત્વે જોવા આવે. એક આર્મ્સ, બીજું ઓઇલ, ત્રીજું ફાર્મા અને ચોથું નેચરલ રિસોર્સિસ. આ 4માંથી 2 ફેક્ટરે આની અંદર આ જે પ્રોબ્લેમ છે એની અંદર ઊંડાણમાં આપણે ઉતરીએ તો દેખાય છે. આપણને નિરંજનભાઈ પણ જે વાત કરી કે જર્મની અને રશિયાની જે ગેસની જે પાઇપલાઇન જાય છે એ જર્મનીએ બંધ કરી, તો આ એક અસર છે. પરંતુ આની સાથે સાથે તમે યુક્રેન જુઓ તો વિશ્વમાં બીજા નંબરનું સૌથી વધુ આયર્ન ઓરનું પ્રોડક્શન ક્યાંક થતું હોય તો યુક્રેનની અંદર 30 બિલિયન ટનનું થાય છે. વિશ્વમાં 13મા નંબરનું સૌથી વધારે શેલ ગેસનું જો રિઝર્વ હોય ને પ્રોડક્શન થતું હોય તો યુક્રેનની અંદર છે. 7મા નંબરનું હાઈએસ્ટ કોલ રિઝર્વ હોય તો એ યુક્રેનની અંદર છે. વિશ્વની અંદર એટલે અમે તો વૈષ્ણવ છે એટલે એને નથી લેતા, પરંતુ જે લેતા હોય એના માટે તો ચિકન એક જે કહેવાય 9મા નંબરનું સૌથી વધુ પ્રોડક્શન એ યુક્રેનમાં છે. ચીઝનું જે ઉત્પાદન છે એમાં 16% જે વિશ્વના માર્કેટની અંદર હિસ્સો એ યુક્રેનનો છે. તમે જો સાથે સાથે યુક્રેન એગ્રીકલ્ચર કન્ટ્રી છે એટલે ત્યાંનું જે એગ્રીકલ્ચરનું જે પ્રોડક્શન છે એ વિશ્વના 600 મિલિયન લોકોને એ પૂરું પાડી શકે એટલું મોટા પ્રમાણની અંદર આ છે. તમારી ચેનલ પર અત્યારે ચાલે છે કે રશિયાએ પેલેડિયમ જે છે એ વિશ્વમાં 45% હિસ્સો ધરાવે છે. ચેનલ પર આ અત્યારે ચાલે છે એટલે, પરંતુ લોકોને એ ખબર નહીં કે પેલેડિયમનો ઉપયોગ ક્યાં થાય છે. આ એક પ્રકારની ધાતુ છે એનો ઉપયોગ ઓટોમેટિવની અંદર અને મોબાઈલની અંદર થાય છે. એટલે કેટલા સેક્ટરોને અસર કરશે, દરેક સેક્ટરને ઓલમોસ્ટ અસર થશે. કારણ કે યુક્રેન છે વિશ્વમાં ત્રીજા નંબરે મકાઈનો, તમારી ચેનલ પર વાત કરે છે કે ઘઉંનું ઉત્પાદન, તો રશિયા વિશ્વનું સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન તો એક્સપોર્ટ કરે છે અને યુક્રેન છે વિશ્વની અંદર 4થા નંબરનું એક્સપોર્ટ ઘઉંનું એ કરે છે. આ બંને દેશનો જે ટોટલ આપણે જુઓ તો લગભગ 25% વિશ્વનું ઘઉંનું જે ઉત્પાદન છે આ બંને દેશોમાં થાય. હવે જો બ્લેક સી જે છે, બ્લેક સીની અંદર જો કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્શન આવે એટલે આખા જે ગ્લોબલ, કારણ કે અત્યારે જે જીઓપોલિટિકલ વર્લ્ડ છે એમાં બધા જ દેશો, જે કાર્તિકભાઈ વાત કરી કે વિશ્વના દેશો એકબીજા જોડે કનેક્ટેડ છે, કોઈ ઇન્ડિપેન્ડન્ટ નથી. એના કારણે અને જ્યારે એક તરફ એક્શન આવે તો સામે રિએક્શન બી આવે, એટલે દરેક દેશને. અને આની અસર માત્ર આપણે એક મોંઘવારી પૂરતી આપણે લઈએ એવું નથી. માનો કે ભારત દેશની વાત કરીએ તો તરત આપણે ગઈકાલે જુઓ તો શેર બજાર 1200 પોઈન્ટ નીચે આવ્યું, પછી થોડું રિકવર થયું, પરંતુ તાત્કાલિક શેર બજારની અસર આવી. ફોરેક્સ રિઝર્વની અંદર તરત જ આપણે ઘટાડો આવે, કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો આવે, સરકારે સબસિડી વધારવી પડે એટલે એની પણ અસર આવે છે. ક્રૂડ ઓઇલના ભાવ તમે જે અત્યારે ચેનલ પર ચાલે છે તમે વાત કરી કે લગભગ $95-97 બેરલના આવી ગયા છે. હવે જેપી મોર્ગનનો જે રિપોર્ટ આવે એ રિપોર્ટમાં એ લોકો એક અંદાજ મૂક્યો છે કે જો આ વસ્તુ એસ્કેલેટ થાય સ્થિતિ તો $150 સુધી આવી શકે. સવાલ જ એ હતો કે આટલી બધી પરિસ્થિતિ વણસવાની છે એ આપણને ખબર છે અથવા તો આપણો અંદાજ છે, તો એની સામે મારો મૂળ સવાલ પ્રેરકભાઈ એ હતો કે સરકારની તૈયારીઓ શું છે? જો સરકારે બધી જ એની પ્રકારની તૈયારી કરી રાખી છે અને સરકારે આ તૈયારી કરી છે. માનો કે સૌથી પહેલી આપણી જરૂરિયાત છે અન્નની છે. આજે કોરોનાની મહામારી આવી ત્યારે 81 કરોડ લોકોને આ વર્ષના માર્ચ મહિના સુધી આપણે મફતની અંદર અનાજ પૂરું પાડ્યું. આ જ બતાવે છે કે સરકાર જોડે અન્નનો કેટલો રિઝર્વ જથ્થો પડેલો છે. સાથે સાથે ભારતનો, કારણ કે આની અંદર કૂટનીતિક લેવલે ખૂબ મોટું, આજે ફ્રાન્સનું જે સ્ટેટમેન્ટ આવ્યું કે આ જે આખો પ્રોબ્લેમ છે એમાં ભારતે એના કેન્દ્ર સ્થાને રહેશે અને ભારતે આ પ્રશ્ન રિઝોલ્વ કરાવવામાં મુખ્ય ભૂમિકામાં રહેશે. વિદેશ નીતિની રીતે કદાચ આપણું સ્ટેટમેન્ટ આવ્યું કે તમામ દેશોએ ખૂબ સંયમ રાખવાની જરૂર છે, પરંતુ જ્યારે વિદેશ નીતિની વાત કરીએ ત્યારે વિદેશ નીતિની વાત તો સાંભળો પ્રેરકભાઈ, આમાં એવું છે કે તમે વિદેશ નીતિની વાત કરો, આ તે અત્યારે જોવાવાળા છે એ મોસ્ટલી સામાન્ય માણસો છે. એમને એટલી ખબર પડવી જોઈએ કે અથવા એમને એટલી ખબર પડતી હોય કે ભાઈ આ થશે તો મારું શું, એ અચ્છે દિનના સપના તો મારા પૂરા નથી થયા, હજી કેટલા કફોડા દિવસ આવશે, હજી કેટલી કફોડી હાલત અમારી થશે, પેટ્રોલ ડીઝલ કેટલે પહોંચશે, સરકાર વધારવા માંગશે કે નહીં વધારવા માંગે, કે મોંઘવારી અમને હજી વધારે આંટો લઈ જશે કે સરકાર એનાથી બચાવશે. સામાન્ય માણસને ખાલી આટલી ચિંતા હોય છે, કારણ કે એને સાહેબ ઘર ચલાવવાનું હોય, એને 2 ટાઈમનો છેડો ભેગો કરવાનો હોય. ખેર આની ઉપર આગળ ફરી આપણે પ્રયત્ન કરીશું આપનો જવાબ લેવાનો, પણ
જે યુક્રેનથી વિદ્યાર્થી પાછા આવ્યા છે, વિદ્યાર્થી આર્ય પણ અમારી સાથે જોડાયા છે. કિરીટભાઈ આપની પાસે આવું, પણ એ પહેલા આર્ય પાસેથી મારે એ જાણવું છે કે આખરે ત્યાં પરિસ્થિતિ છે શું અત્યારે? તમે હમણાં જ હજી પાછા આવ્યા છો, ત્યાં આગળ ખરેખરમાં યુદ્ધની કટોકટીની પરિસ્થિતિ છે, ખરેખરમાં બધે અફરાતફરી મચી ગયેલી છે, એકચ્યુઅલ કન્ડિશન, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે આર્યભાઈ? નમસ્કાર, મારું નામ લાઠીવાલા આર્યા. હું યુક્રેનમાં ઓડેસા સિટીમાં ભણું છું. હું 5th યરમાં છું. હું એમબીબીએસ ભણું છું. અમને 1 મહિના પહેલા જેવી અમને ખબર પડી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે કોન્ફ્લિક્ટ કતો વોર જેવું થશે. કે એ વખતે સામાન્ય હતું. પછી અઠવાડિયા કે 2 અઠવાડિયા રહીને એના સૈનિકો એને યુક્રેનની ટેરેટરીને ઘેરી નાખી હતા ચારે બાજુથી. એ વખતે થોડું એવું ડરનો જેવો માહોલ હતો. પણ અમારી જે સિટી છે ઓડેસા, ત્યાં એટલી ક્રિટિકલ સિચ્યુએશન નથી. અને એમ તો જોવા જઈએ કે યુક્રેનમાં 2014 વખતે જે વખતે વોર થઈ હતી એ વખતે પબ્લિકને ખબર પડી ગઈ કે હવે શું કરવાનું. એટલે આ વખતે પબ્લિક થોડી પ્રિપેર્ડ, એ લોકોને થોડો એક્સપિરિયન્સ મળી ગયો હતો એ વખતે પહેલેથી. તો એ લોકોને ખબર છે કે કઈ રીતે શું કરવાનું. એટલે અમારી જે ઓડેસા સિટી છે ને એની અને જે ક્રિમિયા જે છે એની વચ્ચે તો બ્લેક સી છે. એ બાજુથી આવવાની એ લોકોને ચાન્સીસ ઓછા હતા. તો અમારા સિટીમાં એટલી કોઈ ક્રિટિકલ સિચ્યુએશન નથી. પણ જે કીવ કેપિટલ છે અને જે બોર્ડર જોડે ખાર્કિવ સિટી છે ત્યાં થોડી ક્રિટિકલ સિચ્યુએશન હતી. કે ત્યાં પબ્લિકને ટ્રેનિંગ પણ આપી હતી કે વોર થાય એ વખતે બંકરમાં કઈ રીતે જવું, ફાયરિંગ, ગન ચલાવતા શીખવાડ્યું હતું. એક સોશિયલ મીડિયામાં એક છોકરીનો વિડીયો પણ વાયરલ થયો હતો ગન ચલાવતો. એવું હતું. અમારી સિટીમાં એટલી ક્રિટિકલ સિચ્યુએશન નથી ઓડિશામાં. ઓકે, એટલે જ્યાં આગળ બોર્ડરને અડીને આવેલા દેશો છે કે જે રાજધાની છે ત્યાં આગળ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. એનો મતલબ કે પરિસ્થિતિ ખરેખરમાં ગંભીર છે, એ વાત તો સાચી છે. અને ખેર મેં કિરીટભાઈ, પ્રેરકભાઈ પાસેથી તો જવાબ લેવાનો પ્રયત્ન કર્યો, પણ ખેર આગળ ફરીથી એકવાર પ્રયત્ન કરીશું. પણ આટલા દિવસો આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ કેટલા ખરાબ દિવસોમાંથી લોકો મોંઘવારીમાંથી પસાર થઈ રહ્યા છે. આવનારા સમયને તમે કેવી રીતે જુઓ છો અને આ સરકાર ઉપર કેટલો ભરોસો રાખો છો વિપક્ષ તરીકે? નુપુરભાઈ, અગાઉના મારા બધા વક્તાઓએ કહ્યું કે યુદ્ધ થાય એટલે નુકસાન થાય. એ બધા લોકો જાણે છે કે યુદ્ધથી નુકસાન થાય છે. દેશને નુકસાન થાય, રાજ્યને નુકસાન થાય, પ્રજાને નુકસાન થાય. પરંતુ જે રીતે આ સરકાર, ભાજપની સરકાર નિષ્ફળ રહી છે અને યુદ્ધથી નુકસાન થવાનું છે એ બધા સારી રીતે જાણે છે. પણ આ યુદ્ધથી આ ભાજપની સરકાર કે નરેન્દ્રભાઈ મોદી યુદ્ધના લીધે કેવો ફાયદો ઉઠાવવાના છે તમને વાત કરું કે સરકારની જે નિષ્ફળતાઓ છે, ખોટી નીતિઓ હોય, માત્ર મૂડીવાદને પ્રોત્સાહન હોય, મલ્ટીનેશનલ્સ કંપનીઓને વાત મેક ઇન ઇન્ડિયાની કરવાની અને જે વિદેશી કંપનીઓ છે એને પ્રોત્સાહન આપવાનું, માત્ર 2 કે 4 કે 5 ઉદ્યોગપતિઓ તમે જોયું કોરોનાની અંદર કે કોરોનાની અંદર લોકોની આવક 50% થી ઘટી ગઈ, લોકો ભિખારી બન્યા, 2 કરોડથી વધુ લોકો બેરોજગાર બન્યા. ત્યારે એની સામે માત્ર 2 કે 3 અદાણી હોય કે અંબાણી હોય, આ કંપનીઓનો ગ્રોથ એ 200 થી 300 ગણો વધી ગયો. એટલે આ સરકાર માત્ર જે પોલિસી છે કે જે એમએસએમઈ છે, નાના ઉદ્યોગો કહેવાય કે જેના ઉપર અર્થતંત્ર ટકી રહ્યું છે, એવા એમએસએમઈ હોય કે ખેતીવાડી હોય, આને પ્રોત્સાહન આપવાને બદલે જે રીતે સરકારની પોલિસી છે અને એના લીધે જે ભાવ વધારો થયો છે, અત્યારે ચૂંટણીઓ આવતી હતી 4 રાજ્યોની અંદર, એટલે તમે કહ્યું ડીઝલ પેટ્રોલનો ભાવ ઘટાડી દીધો. પણ હવે સરકાર, હું કહું છું, એ રીતે ફાયદો લે છે. પેટ્રોલ ડીઝલનો ભાવ અગાઉના અમારા વક્તાઓ કહ્યું કે કદાચ 150 રૂપિયા થાય તો નવાય નહીં. અને પેટ્રોલ કે ડીઝલનો ભાવ 150 રૂપિયા થાય તો એની પરિસ્થિતિ એ તમામ જગ્યાએ નડે અને દરેક વસ્તુનો ભાવ વધે, આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પણ હવે સરકાર શું કહે છે કે અમે શું કરીએ, યુદ્ધ થયું, યુદ્ધના લીધે પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા. પણ નુપુરભાઈ, તમારી આજુબાજુમાં દરરોજ કોઈ ઝઘડતું હોય અને તમારા પરિવારને તમે સાચવી ના શકો, તમારા બાળકો ભૂખે મળે, તો તમારે એનું આયોજન કરવું પડે. તમને ખબર છે 1 મહિનાથી યુદ્ધની જાહેરાત થાય છે, 1-2 મહિનાથી દરેક મીડિયાની અંદર છે કે 1 મહિનામાં યુદ્ધ થવાનું છે, યુદ્ધ થવાનું છે. તો એના માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે કહીએ છીએ કે એના માટે સાવચેતી રાખવી જોઈએ. સરકારે જે પરિસ્થિતિમાં લોકોને તકલીફ પડવાની છે એના માટેનું પ્લાનિંગ કરવું જોઈએ. માત્ર વાતો ના કરવી જોઈએ કે રોતના ના રહેવો જોઈએ કે ભાઈ યુદ્ધ થશે એટલે ભાવ વધી ગયા, બેરોજગારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ.
ઓકે, હાજી. આ બહુ મહત્વની બાબત છે. નુપુરભાઈ, કિરીટભાઈ ઘણા બધા પોલિટિકલ ઓબ્ઝર્વેશન મૂક્યા આ વિષયને આર્થિકની જગ્યાએ બીજા ઉપર લઈ ગયા. એમણે એક વસ્તુ એવી કરી કે વિદેશી કંપનીઓને પ્રોત્સાહન આપે છે. આપણા દેશની અંદર વિદેશી કંપની આવવાનું શરૂઆત કરી છે 1991ની અંદર, જ્યારે એલપીજી સ્કીમ લાયા, જેને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કહેવાય. ત્યારે સરકાર કોની હતી? ડૉક્ટર મનમોહન સિંહ એ નાણામંત્રી હતા અને નરસિંહ રાવજીની કોંગ્રેસની સરકાર હતી. બીજી એમણે વાત કરી અદાણી અને અંબાણી. અંબાણીને 2004માં રિટેલનું લાયસન્સ ક્યારે આપ્યું? કોંગ્રેસની સરકારમાં. 2013માં જીઓનું લાયસન્સ ક્યારે આપ્યું? કોંગ્રેસની સરકારમાં. 1989માં અદાણીને મુન્દ્રા પોર્ટનું લાયસન્સ ક્યારે આપ્યું? કોંગ્રેસની સરકારમાં. અદાણીને પામ ઓઇલનું લાયસન્સ ક્યારે આપ્યું? કોંગ્રેસની સરકારમાં. એટલે અદાણી અંબાણીની તે લોકોની સરકાર છે. હવે એક મિનિટ નુપુરભાઈ જવાબ આપવા દો. એમણે કીધું કે લોકોને તકલીફ પડે, અમે લોકોની તકલીફ માટે અમે ચિંતા કરીએ છીએ ને એટલા માટે જ કદાચ કિરીટભાઈને ખ્યાલ ન કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલની એક ઓલરેડી બેઠક થઈ ચૂકી છે અને એમાં નાણાકીય ક્ષેત્રના તમામ જે નિયમનકારો છે એ બધા જ હાજર હતા કે આની શું અસર પડશે ને એની ચિંતા કરી છે. પરંતુ લોકોને તકલીફ પડે એની ચિંતા સરકાર કરી શકે છે, પરંતુ કોંગ્રેસે તકલીફ પડે એની ચિંતા અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી કરતી. લોકોને તકલીફ પડે, મારો સવાલ મૂળ એ હતો. એમનો જવાબ તો તમે આપી દીધો. હવે મારો સવાલ તો સાંભળો. પોલિટિકલ એમણે 10-15 ઓબ્ઝર્વેશન કર્યા છે. પણ મારો ગરીબોની વાત, જો સાંભળી મારી વાત સાંભળો. એટલા બધા પોલિટિકલ ઓબ્ઝર્વેશન પાર્ટીનું પણ જોવાનું, તમારે પાર્ટીનું જોવાનું વાત સાચી, પણ પહેલા તો પ્રજાનું જોવાનું ને. હું મારો પહેલી વાર ટર્ન હતો તેનું એક પણ પોલિટિકલ નથી કરી આપે. આઈ નો કર્યા એટલા માટે મારે કરવું પડે. મારો સવાલ તો સાંભળો. મારે કહેવાનો મતલબ એ છે કે પ્રજા માટે સરકાર કેટલી તૈયાર. એમણે પેટ્રોલ અને ડીઝલની વાત કરી. હા, આપણા દેશની અંદર અત્યારે જે પેટ્રોલ ડીઝલ છે, માનો કે આપણે અત્યારે ગુજરાતમાં છે, પેટ્રોલનો ભાવ 95 રૂપિયા છે, ડીઝલનો ભાવ 89 છે. આજની તારીખમાં રાજસ્થાનમાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 116 રૂપિયા છે અને મહારાષ્ટ્રમાં 110 રૂપિયા છે. હવે જો એ કોંગ્રેસની બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર છે, એક જગ્યાએ એનસીપી શિવસેના જોડે છે અને એક જગ્યાએ પૂર્ણ બહુમતની રાજસ્થાનની અંદર છે, તો પહેલા તો એ ચિંતા કરે, પછી અમારી ઉપર આરોપ કરે. અને ઇન્દિરા ગાંધી આસનસોલની સભામાં શું જાહેર સભામાં બોલ્યા હતા? મોંઘવારી એ દેશના વિકાસ માટે અનિવાર્ય પાસું છે, એટલે તમને તો મોંઘવારી બાબતમાં બોલવાનો જ કોઈ અધિકાર નથી. અને યુપીએ 1 અને 2 એ વખતની એક જ મિનિટ નુપુરભાઈ, યુપીએ 1 વખતે પેટ્રોલનો જે ભાવ વધાર્યો એમાં 81% વધારો થયો અને યુપીએ 1 અને 2માં થઈને 151% ભાવ વધાર્યો. અચ્છે દિનની પણ વાત થઈ, ક્રૂડના ભાવની વાત પર પણ ફરી આવે, પણ મૂળ મુદ્દો આપણો એ છે કે મોંઘવારી માટે તૈયાર રહો. કાર્તિકેયભાઈ, ઓલરેડી મોંઘવારી વેઠી રહ્યા છીએ, હજી કેટલી મોંઘવારી માટે તૈયાર રહીએ, કારણ કે આપણે જે લિસ્ટ જોયું એ હકીકત છે કે કોરોના કાળની અંદર કેટલા લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ ગયા. એની ઉપર જો આ યુદ્ધનો માર આવશે તો મધ્યમ વર્ગની તો કમર તૂટી જશે. હજી મધ્યમ વર્ગમાંથી ગરીબી રેખાની નીચે કેટલા જતા રહેશે? શું એ ભયાનક ચિત્ર હશે? કદાચ એ આમ કલ્પના કરતા પણ ધ્રુજી જવાય. સાચી વાત છે નુપુરભાઈ. હું એક ઉદાહરણ આપું, કારણ કે હવે પ્રજા બહુ ઝડપથી એ ઉદાહરણ સમજી શકે એવી છે. એક હતી કોરોનાની મૂળ સ્થિતિ, બીજી હતી કોરોનાના ડરની સ્થિતિ. એટલે કોરોના ઓછો થઈ ગયો, આંકડાઓ ઘટવા માંડ્યા, આમ છતાં આપણે બહુ ડરીને, અને સામાન્ય રીતે કોઈ પણ માણસ પોતાનું આર્થિક જે આયોજન છે એ અનિશ્ચિત ભવિષ્યકાળને ધ્યાનમાં રાખીને ડરીને કરે. સામાન્ય સંજોગોમાં જેટલો ખર્ચો કરતો હોય એટલો વ્યક્તિ કોરોના કાળમાં પછી ઘટાડી દે. ભાઈ કાલ હવાર પાછું કંઈક ગડબડ થઈ ગઈ, લોકડાઉન થઈ ગયું, તો બસ યુદ્ધની પરિસ્થિતિ પણ આવી જ હોય છે. એને પણ બે ભાગમાં જ વહેંચવાની હોય છે આર્થિક ચિંતામાં. એક છે યુદ્ધનો મૂળ માહોલ, કે યુદ્ધ જ થયું તો શું, અને બીજો જે યુદ્ધ થશે ના ડરમાં એક ડિફેન્સિવ પોલિસી વ્યક્તિઓમાં આવવા માંડે. જેવી અસર દેખાવા માંડે એવી એ પહેલાં યુદ્ધ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ હોય એટલે સામાન્ય કંઈ રિલીફ રોડ ઉપર ચાલનારા માણસ ઉપર સીધી અસર ના થાય, પણ યુદ્ધની આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં પહેલાં જે મુખ્ય ઉદ્યોગકારો હોય, દેશને ચલાવનારા જે મુખ્ય આર્થિક નિયોજકો હોય, એ સેફટીની રીતે વિચારવા માંડે, એ પોતાના રસ્તાઓ શોધવા માંડે કે હમણાં આપણે વાત કરીએ એમ કે જો આ રસ્તે આપણો જે કાચો માલ આવે છે એ જો બંધ થઈ જાય, આ દેશ સાથે આપણો સંબંધ છે, એ દેશ જ કદાચ પ્રોડક્શનમાં ધીમો પડી જાય તો આપણે બીજો માલ ક્યાંથી મગાવીશું, આપણો ઉદ્યોગ ક્યાંથી ચલાવીશું, અને બીજો જે માર્ગ છે એ કેટલો સસ્તો પડશે, કેટલો સારો પડશે, એટલે એના એ રસ્તા જોવા માંડે. અને આ યુદ્ધ માટે એક બહુ સરસ વાક્ય પણ છે કે તમે શરૂ કરવાનો નિર્ણય કરી શકો છો, બંધ કરવાનો નિર્ણય તમારા હાથમાં નથી હોતો. આપણે કોઈ ઝઘડે તો પણ કહીએ છીએ કે ઝઘડવાનું શરૂ તમે કરી શકો છો, બંધ તમે કહેશો ત્યારે નહીં થાય. એમ એક ચિંતા હોય છે કે આ યુદ્ધ માનો કે થયું, દાખલા તરીકે અત્યારથી જ માનો કે યુદ્ધ નથી જ, પણ એના સમાચારોથી જ કેટલા બધા લોકોએ ડિફેન્સિવ અને કન્ઝર્વેટિવ
પગલાં લેવા માંડ્યા હશે યસ, તો એની એક નીતિ ઘડવી પડે અને એ બંને ક્ષેત્રે, કારણ કે આપણે મિશ્ર અર્થતંત્રવાળો દેશ છે, ભારત સરકાર પણ બહુ જ બધી આયાતો કરે છે, બહુ જ બધા ક્ષેત્ર જે છે એ આયાતી બાબતો ઉપર આધારિત હોય છે અને આપણા બહુ જ બધા, મેં કીધું એમ, ગ્લોબલાઇઝેશનને લીધે આપણા મોબાઈલથી માંડીને અનેક વસ્તુઓ હા. એ આયાતી સ્પેર પાર્ટ કે કાચા માલ આધારિત છે. તો એ લોકોએ પણ અત્યારે વિચારવા માંડ્યા હશે કે આપણે આ પરિસ્થિતિમાં શું કરીશું, એટલે એની અસર આપણી ઉપર આવવા માંડશે. અને સામાન્ય ચીજ વસ્તુઓનો જે ભાવ વધારો છે, એમ હમણાં વાત થઈ એમ અમે કહીએ છીએ કે આમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, પણ કેટલોક મુદ્દો તો દુનિયાના કોઈ પણ નાના જે રાષ્ટ્રો છે, આ વાત એટલું જ બતાવે છે કે આપણે નાના રાષ્ટ્ર છીએ. હજુ આપણી આમ બહુ મોટો દેશ હોવાથી $5 ટ્રિલિયન ઇકોનોમીમાં પણ આપણે જતા રહીશું, પણ બીજા બધા દેશો જે આ મોટી આવકો ધરાવે છે એની વસ્તી બહુ જ ઓછી છે. જ્યારે આપણે 130 કરોડની વસ્તીવાળો દેશ છે, એની જરૂરિયાતો પૂરી પાડવાની છે અને એમાં જે પાયાની જરૂરિયાત છે, Yes. પેટ્રોલ, ડીઝલ કે આ કાચો માલ, એમાં આપણે પરાવલંબી છીએ, એટલે એના ભાવ વધશે, એટલે સીધી અસર આપણી ઉપર એની આવવાની છે. પરોક્ષ અસર પણ, કારણ કે હમણાં જે આંકડા આપ્યા એને ધ્યાનથી જુઓ, એકચ્યુઅલી આ ઝઘડો જ યુક્રેન પાસે જે આખો માલ છે એનો કાબુ કરવાનો છે. Yes. એ ઘઉંનો હોય, પેટ્રોલનો હોય, પેલેનિયમનો હોય, ફલાણાનો હોય. હવે એ બધો માલ જ્યારે એક બાજુ યુદ્ધમાં કાબુમાં જતો રહેશે, ત્યારે જે વિશ્વમાં બીજો માલ છે એની અછત આપોઆપ એની કિંમતો ઉપર અસર પડશે અને એ આપણા ઘઉંથી માંડીને, આપણા સોના ચાંદીના ભાવથી માંડીને, આપણા પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઉપર, દરેક ઉપર તો એની- એક સરકાર પક્ષે એક આ પણ તમે જે હમણાં પ્રશ્ન કર્યો કે જેમ કોરોનામાં તમે સબસિડાઇઝ અનાજ આપ્યું, એમ શું યુદ્ધ ચાલશે તો તમે સબસિડી વધારીને કે થોડીક આર્થિક બોજો સરકાર પક્ષે લઈને પેટ્રોલ ડીઝલના ભાવ અમુક હદથી નહીં વધવા દો, Yes. અમુક હદથી જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ નહીં વધવા દો. આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થશે તો એ સરકાર સાચવી અને પ્રજા સુધી નહીં જવા દે. બિલકુલ. આ લિસ્ટ બનાવીને જ કામ કરવું પડશે, આ પ્રવચનોથી નહીં પરંતુ એક્ઝેક્ટ પગલાંથી જ આ કામ થઈ શકશે. બિલકુલ 100%ની સાચી વાત છે. પણ નિરંજનભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે આપણે આશા તો એ જ રાખીએ અને પ્રાર્થના પણ એ જ કરીએ કે યુદ્ધ ન જ થાય, પણ ઇનકેસ જો યુદ્ધ થાય છે, અત્યારે પરિસ્થિતિ જે વણસેલી દેખાય છે અને યુદ્ધ થયું તો એક બાજુ રશિયા છે જે જૂનું મિત્ર છે અને એક બાજુ અમેરિકા છે એ પણ મિત્ર છે. હવે જો યુદ્ધ થાય છે તો ભારતે જવું કઈ બાજુ, એ પણ એક વિમાસણ ઊભી થશે અને એની અસર ભારત પર કેવી પડશે. એક બાજુથી રશિયા, એક બાજુથી અમેરિકા, બંને બે બાજુ ખેંચે અને ભારત પર ક્યાંય એની વિપરીત કોઈ અસર દેખાશે ખરી? એની અસર દેખાશે જો ભારતને કોઈ એક બાજુ જવું પડે તો. ભારતનું અત્યારે તો એવું જ સ્ટેન્ડ છે કે આ જે બધી સમસ્યા છે એ વાત કરીને એની કૂટનીતિક પદ્ધતિથી એનું સમાધાન આવવું જોઈએ. પણ જો યુદ્ધ થશે અને જો ભારતને કોઈ એક દેશની બાજુ લેવી પડે તો એની ભારતના સામરિક રીતે ભારતની સુરક્ષા પર એની અસર જરૂર થશે. કારણ કે રશિયા અને અમેરિકા સાથે ભારતના હથિયારના પણ વ્યાપાર ચાલે છે. બંને દેશો પાસેથી ભારત હથિયાર ખરીદે છે. તો કોઈ એક દેશની સાથે જો ભારત જાય તો બીજો દેશ નારાજ થઈને એ આપણે હથિયારનું સપ્લાય બંધ કરી શકે છે, એના પર અસર પડી શકે છે. જો આપણે અમેરિકા સાથે જઈએ તો રશિયા જોડે જે આપણા વ્યાપારના સંબંધો છે, ભારતના છેલ્લા 30 વર્ષથી ભારતે રશિયા સાથે જ અમેરિકા, ઇઝરાયલ અને ફ્રાન્સ સાથે પણ ઘણા સામરિક સંબંધો વિકસિત કર્યા છે. પણ એમ છતાંય રશિયાથી આપણે 65 થી 70% હથિયાર આજે પણ ખરીદે છે. તો અમેરિકા જોડે જઈએ તો રશિયાથી જે આપણને હથિયાર મળે છે, જે બધી ડિફેન્સ સિસ્ટમ મળે છે, એના પર અસર થઈ શકે છે. ખાસ કરીને જે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એના ઉપર અસર થઈ શકે છે. કારણ કે અને બીજી એ છે કે રશિયા સાથે આપણે મળીને હમણાં AK-203 રાઇફલનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરવાના છે, એના ઉપર પણ અસર પડી શકે છે. કે ભારતમાં આપણે બહુ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કરતા નથી, પણ આ એક સારી શરૂઆત હતી, તો એના ઉપર અસર થઈ શકે છે. અને જો સુરક્ષા પર અસર થશે તો ભારત એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન, આ બંને દેશોનો મુકાબલો કરવા થોડી આપણને મુશ્કેલી આવી શકે છે જો યુદ્ધ થાય અને ભારતને કોઈ એક દેશની બાજુ લેવી પડે તો. બીજું એવું છે કે જેમ આપણે સીમા પર ચીન અને પાકિસ્તાન સામે આપણને સમસ્યા છે, એવી જ રીતે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં, ઇન્ડો પેસિફિક રિજનમાં પણ જે
ભારત હમણાં કોશિશ કરી રહ્યું છે કે વધારે સામરિક રીતે આગળ વધવાનું અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રના દેશો સાથે પણ સંબંધ વિકસિત કરવામાં એમાં પણ થોડી સમસ્યા ભારતને આવી શકે છે, કારણ કે એમાં અમેરિકા સાથેના સંબંધોના કારણે ભારત ઘણું આગળ વધ્યું છે પાછલા વર્ષોમાં. તો આ બંને રીતે ભારત ઉપર આ યુદ્ધની અસર પડી શકે છે, કોઈ પણ એક દેશની બાજુ જો ભારત લેશે તો. હા, કારણ કે સ્વાભાવિક છે, સીધી વસ્તુ છે, જો રશિયા પાસેથી ભારત S-400 ખરીદે છે તો અમેરિકાને પેટમાં તેલ રેડાય છે, અમેરિકા હો હા કરી મૂકે છે, પ્રતિબંધો આ તે ઘણી બધી ધમકીઓ પણ આપે છે. ભારત એની સામે ઝૂકતું નથી, એ વાત જુદી છે, એ ધમકીઓને ગણકારતું નથી. પણ આ તો બહુ વર્સ્ટ કન્ડિશન આવવાની છે. જો આવી ભયાનક સ્થિતિ આવે તો શું થશે એ કદાચ કલ્પના માત્ર પણ ધ્રુજાવી મૂકે એવી છે. પણ આર્ય, ત્યાં આગળ આપને આ જે સિટીઝની વાત કરી કે જે બોર્ડરને અડીને આવેલા છે, ત્યાંના લોકલ મીડિયામાં પણ વાતો સામે આવતી હશે, ત્યાં આપ ટીવી જોતા હશો, છાપા પણ વાંચતા હશો. એટલે એકચ્યુઅલ કન્ડિશન અત્યાર સુધીની લાસ્ટ મુમેન્ટ જ્યારે તમે યુક્રેન છોડીને અહીંયા આવ્યા ત્યાં સુધીની ત્યાંનું મીડિયા શું કહે છે કે પરિસ્થિતિ શું છે, એકચ્યુઅલ કન્ડિશન, જે સિટીઝમાં વોરની અસર પણ થઈ શકે છે, જે બોર્ડર એરિયા છે, એ બધાને લઈને શું કહેવું છે ત્યાંના લોકલ મીડિયાનું, ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટીની પરિસ્થિતિ કેવી છે? જે દિવસે 16 ફેબ્રુઆરીએ જાહેર થયું હતું કે વોર થશે, તે દિવસે અમારા યુક્રેનના જે પ્રેસિડેન્ટ હતા ઝેલેન્સ્કીએ એવો એક યુનિટી વર્ક કર્યું હતું. દરેક જગ્યાએ યુક્રેનના ઝંડા ફરકાયા હતા અને આનું રાષ્ટ્રગીત વંદનનું કર્યું હતું દરેક જગ્યાએ. તો એ હતું. અને હમણાં જે દિવસે અમે કાલે છોડ્યું યુક્રેન, એ વખતે ન્યૂઝ આવી હતી કે ત્યાં ખાર્કિવ ને એ બાજુ ફાયરિંગ થઈ હતી. તો હવે એ પ્રમાણે ખબર જોઈએ તો મને લાગે ત્યાં સુધી વોર કરશે. ઓકે, એટલે લોકલ મીડિયા પણ એવું કહી રહ્યા છે કે વોર કરશે આ તે. એટલે મૂળ સવાલ અહીંયા આગળ આવીને એ જ ઊભો રહે છે. હાજી. એટલે પ્રેરકભાઈ, સવાલ મૂળ અહીંયા આવીને એ જ ઊભો રહે છે. વોર થાય છે, પરિસ્થિતિ બદથી બદતર થાય છે, લોકો ઓલરેડી પીસાઈ રહ્યા છે. મારો સવાલ એ જ હતો પહેલાં પણ અને અત્યારે પણ, એનો જવાબ હજી નથી મળ્યો. સરકાર પાસે રોડમેપ શું છે? સરકાર પાસે પ્લાન શું છે? સરકારે તમામ તૈયારી કરી લીધી છે અને મેં તમને જે અગાઉ પણ વાત કરી કે એના માટે થઈને જ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલની એક બેઠક થઈને એમાં તમામ જે નાણાકીય ક્ષેત્રના નિયમનકારો છે એમને હાજર રાખ્યા હતા. સરકારે જે રીતે કોરોનાની મહામારી આવી એની સાથે જે રીતે પેકેજ આપ્યા અને પછી ગરીબો માટે અન્નની વાત હોય કે કેશ આપ્યા હોય કે પછી ગેસના બાટલા આપ્યા હોય, તમામ અને એમાંથી લોકો બહાર નીકળ્યા. એવી જ રીતે આની પણ સરકારે પ્રોપર પ્રમાણની અંદર ચિંતા કરી જ લીધી છે અને સરકારે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરીને રાખ્યું છે. કાલ ઉઠીને આ સ્થિતિ એસ્કેલેટ થાય છે તો શું કરવું એ પ્રકારની સરકારે ઓલરેડી એમાં ચિંતા કરી જ દીધેલી. એટલે ચિંતા કરી લીધી છે એ વાત સાચી છે, પણ એ ચિંતામાં શું છે? શું એવું કોઈ પ્રોમિસ સરકાર આપી શકે છે કે ભાઈ ભલે યુદ્ધની પરિસ્થિતિ આવે, સરકારી તિજોરીને થોડું નુકસાન થાય, વેઠી લઈશું, પણ જનતાને અમે આંચ નહીં આવવા દઈએ. આ પેટ્રોલ ડીઝલના ભાવ જે છેલ્લા 90-92 દિવસથી અમે સ્ટેબલ કરીને રાખ્યા છે એ જ રીતે સ્ટેબલ કરીશું. એ પેટ્રોલના ડીઝલના ભાવ ભલે ચૂંટણીઓ પતી જાય પણ તો પણ અમે વધવા નહીં દઈએ. આવી કોઈ બાંયધરી જનતાને સરકાર પાસે અપેક્ષા શું હોય સાહેબ? એટલી જ અપેક્ષા હોય, તમને શું અપેક્ષા હોય, મને શું અપેક્ષા હોય કે મારું ઘર હું કમાઉં છું એમાં આરામથી ચાલે અને મોંઘવારી કાબૂમાં રહે, દુનિયામાં જે થવું હોય એ થાય. ખોટી વાત હોય તો કહો. બહુ જ સાચી વાત છે નુપુરભાઈ. કોરોનાની મહામારી આવી ત્યારે સરકારની આવક એકદમ ઘટી ગઈ અને એક બાદ તરફ રાહતો આપવાની આવી તો સરકારે એ વખતે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. પરંતુ નવેમ્બર મહિનામાં તમે જોયું કે એક્સાઇઝ ડ્યુટીમાં જે રીતે ઘટાડો કર્યો અને પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો કર્યો નવેમ્બર મહિનામાં, ઇલેક્શન તો ફેબ્રુઆરી મહિનામાં. 2014ની અંદર પણ જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ગયા પછી પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો હતો ત્યારે કે તરત કોઈ આવતું નહોતું. અને માત્ર એવું નથી, આપણા અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ અત્યારે દેશમાં સૌથી સસ્તો ભાવ જે ધરાવતો એ પેટ્રોલ છે. તમે 2-3 વખત વાત કરી કચ્છેથી. હું તમને એ જ વાત કરું છું કે જ્યારે 2 કરોડ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મળે છે ને એ અચ્છે દિન છે. પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરમાં 70% થી 90% સસ્તા ભાવે દવા લે છે ને એ અચ્છે દિન છે. આયુષ્યમાન ભારતમાં 5 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ મફત કરાવે છે ને એ અચ્છે દિન છે. માહિતી ખાતું છે આ બધી જે યોજનાઓ છે એના પ્રચાર માટે. માહિતી ખાતું છે ને એ આપી દેશે. મારો સવાલ સાંભળો સાહેબ, ખાલી મારો સવાલ તો સાંભળી લો. ખાલી આજથી 7 વર્ષ પહેલા જે રૂપિયામાં તમારું ઘર ચાલતું હતું એટલા જ રૂપિયામાં અત્યારે તમારું ઘર ચાલે છે?
બહુ ઓનેસ્ટલી જવાબ આપજો, હા કે ના. મારું નથી ચાલતું, કાર્તિકેયભાઈનું નથી ચાલતું, અહીં બેઠેલા કોઈનું નથી ચાલતું, તમારું ચાલે છે? જે રૂપિયામાં તમારું ઘર મહિનો પૂરો થતો તો એટલામાં પૂરો થાય છે ખરો? ખાલી હા કે ના એટલો જવાબ આપી દો, ઇનફ છે એટલો જવાબ. ખૂબ સરસ નુપુરભાઈ. નુપુરભાઈ, 7મો પગાર પણ ત્યારે લાગુ થયું. હું કહું સાહેબ, જેટલા રૂપિયામાં તમારું ઘર પૂરું થતું હતું 2013માં, એટલા રૂપિયામાં 2022માં મહિનો પૂરો થાય છે ખરો? નથી થતો ને. તમે પગાર પંચ પર લઈ જાઓ, એનો સીધો મતલબ છે કે નથી થતો. તો ક્યાં છે અચ્છે દિન? નુપુરભાઈ, 7 વર્ષ પહેલા તમારો પગાર હતો એનાથી અત્યારે વધારે છે કે નથી? 7 વર્ષ પહેલા સરકારી કર્મચારીનો પગાર હતો એનાથી વધારે છે કે કોરોના કાળમાં નથી? કેટલા 7 વર્ષ પગાર પહેલા ઘટ્યા છે? TCS માં તો એનાથી વધારે છે કે કોરોના નહીં? કાળમાં કેટલા લોકોની નોકરીઓ ગઈ છે? 7 વર્ષમાં નુપુરભાઈ, તમારી જોડે 7 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હતી, અત્યારે 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. પહેલા મારે ચર્ચા થઈ રહી હતી એ વખતે આપ કંઈક કહેવા માંગતા હતા. નુપુરભાઈ, પ્રેરકભાઈ બધી વાત કરતા હતા, પેટ્રોલ ડીઝલની વાત કરતા હતા. હું તમને ખાલી 2 ઉદાહરણ આપી દઉં કે જ્યારે 2008ની અંદર ક્રૂડ ઓઇલનો ભાવ બેરલનો 145 રૂપિયા હતો, ત્યારે પેટ્રોલનો ભાવ 45.50 પૈસા હતો અને ડીઝલનો ભાવ 31.70 પૈસા હતો. જ્યારે 2020ની અંદર તમે ધ્યાનથી સમજો, ક્રૂડ ઓઇલનો ભાવ 11 રૂપિયા અને 26 પૈસા થયો, કોઈ પરિવર્તન ના થયું. સરકારે પેટ્રોલ ડીઝલની અંદર 2013-14ની અંદર પેટ્રોલની જે આવક હતી એના ટેક્સની એ 88,600 રૂપિયા, 88,600 કરોડ રૂપિયા હતી. 19 અને 20ની અંદર જે પેટ્રોલની આવક થઈ એ 2,57,850 કરોડ રૂપિયા થઈ. આખા દેશની અંદર જો પેટ્રોલમાં અને ડીઝલનો જો વધારેમાં વધુ ટેક્સ વસૂલતો હોય તો એ ભાજપ સરકાર છે. પરંતુ પ્રેરકભાઈ, શું કહેવા માંગો છો? ખૂબ ઝડપથી આપની વાત મૂકશો. હા, કિરીટભાઈ, સમયનો ખૂબ અભાવ છે. પ્રેરકભાઈની વાત લઈ લઉં, એ પછી સમાપન કરવું છે. સમયનો ખૂબ અભાવ છે. હા હા, 1 જ મિનિટનો સમય છે કુલ મારી પાસે અત્યારે. પ્રેરકભાઈની વાત મૂકી દેવા દેશો. હા પ્રેરકભાઈ. જી, કિરીટભાઈએ વાત કરી કે ક્રૂડનો ભાવ ગણાયો ને પેટ્રોલનો ભાવ ગણાયો, પણ સાથે સાથે એમણે યુપીએ સરકારે પેટ્રોલ બોન્ડ 1,40,000 કરોડના ઇસ્યુ કર્યા હતા અને દર વર્ષે 10,000 કરોડ રૂપિયા, 9,981 કરોડ છેલ્લા 7 વર્ષથી વ્યાજ આ સરકાર ચૂકવી રહી છે અને 2021થી 2026 સુધીમાં આ બધા બોન્ડ પાકે છે એ પણ આ સરકારે ચૂકવવાના આવ્યા છે. એટલે આ તો કેવું છે કે પેલું ફાધર દેવું કરીને ગયા હોય અને દીકરાને વારસામાં આપે એવી સ્થિતિ છે. તમે પેટ્રોલ બોન્ડ ઇસ્યુ ના કર્યા હોત અને દેશની ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવા માટે કંપનીમાં ના નાખ્યા હોત અને તમે અત્યારે વાત કરતા હોત ને તો યોગ્ય ગણી શકાય. પરંતુ કિરીટભાઈમાં એ નથી કરતો કારણ કે ઇકોનોમિકલના વ્યક્તિ નથી, એટલે એમને આ વિષયનું નોલેજ ના હોય. ચલો, ઘણી બધી આક્ષેપ પ્રતિ આક્ષેપ આ ઘણા બધા થતા રહેવાના. આમના ખાડા અમારે પૂરવાના, આમના ખાડા અમારે પૂરવાના, આ શબ્દો આપણે સાંભળી ચૂક્યા છીએ. પ્રેરકભાઈના મોઢે કંઈક અત્યારે સોફિસ્ટિકેટેડ ભાષામાં આપણે શબ્દો સાંભળ્યા છે. વાતો જૂની છે, ફરી ફરીને નવા શબ્દોમાં આવે છે. પણ સવાલ એ જ છે કે કેટલી મોંઘવારી માટે તૈયાર રહેવાનું છે. સમયનો અભાવ છે. ચર્ચાને અહીંયા આગળ વિરામ આપીશું. આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો. પણ આવનારો સમય એટલું તો કહેવાનું કે ખરાબ તો રહેવાનું છે. યુદ્ધ ન થાય એ જ આશા રાખીએ, પણ યુદ્ધ થયું તો ભયંકર પરિસ્થિતિ આવવાની છે અને યુદ્ધ કદાચ નથી પણ થતું ને તણાવની વચ્ચે પણ કાર્તિકેયભાઈએ જે રીતે કહ્યું ને એ રીતે પરિસ્થિતિ મોંઘવારી માટે તો ખૂબ જોરદાર આવવાની છે. આશા એ જ રાખીએ કે યુદ્ધ પણ ન થાય અને આ 5 રાજ્યોની ચૂંટણી પતે એ પછી પેટ્રોલ ડીઝલના ભાવ પરની બ્રેક પણ ન હટે તો કદાચ આ દેશનો સામાન્ય ગરીબ માણસ સર્વાઈવ કરી શકે. બાકી તો રામ ભરોસે છે. નમસ્કાર.